યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ. હવે પરમાત્માને ઓળખવાની તમે વાત કરી, બરોબર? આ માતા પિતાને ઓળખવાની વાત કરી હતી ને, તો પરમાત્માને આપણે ઓળખી લીધા કે અનાદિ જે દેખાય નહીં પરમાત્મા છે, બરોબર? સર્વવ્યાપ્ત છે, જડમાંય છે અને ચેતનમાંય છે, બરોબર? આપણું શરીર નહોતું ત્યારે હતા, છે ત્યારેય છે, અને શરીર નહીં હોય ત્યારે હોય છે, બરોબર? તો આપણે શરીરમાંથી નીકળે છે એ કઈ વસ્તુ, એમ મૃત્યુ થાય ત્યારે કંઈક વસ્તુ નીકળે છે ને, એ નથી સમજાતું એમ. અને જન્મ મરણ એને છે કે કોને છે? એમ આ મોક્ષ મેળવવાનું કહે ને કે જન્મ મરણના ફેરા ટાળો એમ. હવે આપણે શરીરને મારું માનતા નથી કે હું શરીર નથી એમ, હું સર્વવ્યાપ્ત બ્રહ્મ આત્મા છું. તો જન્મ મરણ તો મને છું નહીં એ રીતે મેં માન્યું. તો જન્મ મરણ છે કોને એમ, એ નથી સમજાતું. એ વિશે બતાવો. હમણાં તમે કીધું કે આપણે નહીં હતા ત્યારે પરમાત્મા, હા, આપણે સહી ત્યારે નહીં હોય ત્યારે પરમાત્મા. હા, પછી તમે એમ કહો છો કે હું બ્રહ્મ છું, તો જન્મ મરણ કોને? હા. તો હું બ્રહ્મ છું એ વાત જ ક્યાં આવે? એ મિથ્યાભાસ છે. હું બ્રહ્મ એ વાત જ ના કરાય. બ્રહ્મ એટલે વિશ્વનો કરતા હું. આપણે બ્રહ્મ બનાવ્યું? આ બ્રહ્માંડ આપણે બનાવ્યું? કોઈ કે હું બ્રહ્મ છું તેને કે ભાઈ મગનો દાણો બનાવી દો, તો તમે સાચા બ્રહ્મ. જો મગનો દાણો નથી બનાવી શકતા અને કે હું બ્રહ્મ, આ મિથ્યાભાસ છે. એટલે આવી જંજાળમાં ન પડવું. આ બહુ ગલત માર્ગે આપણે ઘૂસી ગયા છીએ. અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, એ માનવું એ બરાબર નથી. પરમપિતા પરમાત્માની જગ્યાએ આપણે સ્થાન પોતે લઈ લીધું. બાપનું સ્થાન પોતાને લેવાય ખરું? જે પરમપિતા પરમાત્મા છે એના સ્થાને આપણે કોઈથી જવું ન જોઈએ. એને પૂજ્ય રખાય, એની ઉપાસના કરાય, એને જેટલું એનું ધ્યાન કરશો એટલા ગુણો એના આપણામાં આવશે. હવે એના 5 ગુણો છે: જ્ઞાન, દયા, પ્રેમ, ન્યાય. એ જે એના ગુણો છે એ ઉત્તમમાં ઉત્તમ છે. હે ઈશ્વર, એક વેદની અંદર મંત્ર છે, ઓમ વિશ્વાની દેવ પરિચત સુરિતાની પરાસવ યદભદ્રમ તન આસવ. હે જગ ઉત્પાદક પરમપિતા પરમાત્મા, આપ કૃપા કરીને અમારા દુઃખ દૂર કરી ઉત્તમ ગુણ કર્મ સ્વભાવયુક્ત પદાર્થને પ્રાપ્ત કરાવો. તે ઉત્તમ ગુણ કર્મ સ્વભાવયુક્ત વસ્તુ શું આ જગતમાં છે? ખુદ ઈશ્વર. એનાથી ઉત્તમ તો કોઈ છે જ નહીં. અને ઉત્તમમાં ઉત્તમ હોય તો એ જ છે. તો એ જ ગુણ, તમારા જ ગુણ અમને પ્રાપ્ત કરાવો. એના ગુણ આપણે પ્રાપ્ત કરવાના છે, બરાબર? આપણામાં ન્યાય હોવો જોઈએ, આપણામાં દયા હોવી જોઈએ, આપણામાં જ્ઞાન હોવું જોઈએ, પ્રેમ હોવો જોઈએ. આવી વસ્તુ જો 5 વસ્તુ આપણામાં આવે જાય એટલે ઘણું ઘણું કહેવાય જાય કે ઈશ્વર આ મને કૃપા છે, સારી કૃપા છે. આ સિવાયની બીજી બધી માગણી થાય ને એ બધી મિથ્યાભાસ છે. ઈશ્વર ઉપાસનાનો મતલબ કે આ વસ્તુ એની જે એના ગુણ છે એ આપણામાં આવે, કેમ ઘટે, એ જ વિચારવાનું છે. હવે બીજો ભૂમિકામાં ગણીએ તો બ્રહ્મ, કેનો ઉપનિષદમાં જે લાખો વર્ષ પહેલાં કે હજારો વર્ષ પહેલાં ઉપનિષદ તમે વાંચી લીધો, દુનિયાની ગમે લાઇબ્રેરીમાં મળશે. કેનો ઉપનિષદ, એમાં કીધું છે, જો આંખો સે દિખાઈ દેતા है वह ब्रह्म नहीं है, जिनसे आँख देखती है उसको तो ब्रह्म जान, जो कानों से सुनाई देता है वह ब्रह्म नहीं है, जिनसे कान सुनता है उसको तो ब्रह्म जान, जो वाणी में आता है वह ब्रह्म नहीं है, जिनसे वाणी का प्रकाश होता है उसको तो ब्रह्म जान, जो मन में आता है वह ब्रह्म नहीं है, जिनसे मन मनन करता है उसको तो ब्रह्म जान. તો વિચારો કે મન મનન શેનાથી કરે, વાણીનો પ્રકાશ શેનાથી થાય, કાન શેનાથી સાંભળે, આંખ શેનાથી જુએ, એ બ્રહ્મ તત્વ છે. તો આ બધાને સત્તા આપવા વાળું એ બ્રહ્મ છું એમ થયું ને? હા, એ સત્તા આપવી ન પડે, એ સ્વયં એ લાગુ જ પડી જાય. જેમ ગ્લોબ તમે હોલ્ડરની અંદર ભરાવો એટલે તરત લેમ્પનો પ્રકાશ ચાલુ થઈ જાય ને, એમ જ્યાં લગી લેમ્પ ઉડે નહીં ત્યાં લગી લેમ્પની અંદર પ્રકાશ આવે છે. એ વીજળી સ્વરૂપ છે. ઈશ્વર એક વિદ્યુત સ્વરૂપ કહેવાય તો ચાલે. અને એનો જે પ્રેરક છે એ જીવાત્મા છે, તે એનામાંય વિદ્યુત છે, એનામાં સીમિત વિદ્યુત છે, ગલપની જેમ.
પણ એના થકી એ ગલોબ છે બરાબર. કે વીજળી આવ્યો એનો અનુભવ શું, બરાબર. તે ગલોબને તમે લગાવીને ચાલુ થયો એટલે એમ થયું કે હવે વીજળી છે. એની જેમ આપણે બોલીએ છીએ, ચાલીએ છીએ, દરેક વસ્તુ કર્મ કરી છે એ ઈશ્વર દ્વારા કરી છે. જેમ લેમ્પ દરેક ટેકનોલોજી ચાલે છે વીજળી દ્વારા ચાલે છે, એની જેમ એ અનુભવ કરવાનો, જેમ વીજળીનો અનુભવ ટેકનોલોજીથી થાય છે. બસ મૂળ તત્વ તો શબ્દ જ જાય છે, શબ્દ. કેમ કે શબ્દ આત્મા હારે જોડાયેલો છે અને એની અંદર ઈશ્વર વતન છે. જીવાત્મા, શબ્દ અને ઈશ્વર. હવે સ્થૂળમાં સ્થૂળ વસ્તુ ગણી તો પૃથ્વી છે, એનાથી સૂક્ષ્મ ગણો તો જળ છે, જળથી સૂક્ષ્મ ગણો અગ્નિ છે, અગ્નિથી સૂક્ષ્મ ગણો વાયુ છે, વાયુથી સૂક્ષ્મમાં જાઓ તો આકાશ છે, આકાશથી સૂક્ષ્મમાં જાઓ તો શબ્દ છે, શબ્દથી ઝીણી વસ્તુ છે એ જીવ છે, અને જીવથી ઝીણી વસ્તુ છે ઈશ્વર છે. સૂક્ષ્મ સૂક્ષ્મ ઈશ્વર, એનાથી સૂક્ષ્મ એકે વસ્તુ નથી અને એનાથી મોટી એકે વસ્તુ નથી, એ ઈશ્વર. બીજા નંબર જીવનો આવે, સૂક્ષ્મ સૂક્ષ્મ. ત્રીજો નંબર પ્રકૃતિનો આવે, ચોથો શબ્દનો આવે. જીવ, ઈશ્વર, પ્રકૃતિ, શબ્દ, આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. આ 7 વસ્તુનો અભ્યાસ થઈ જાય ને તો એને જ્ઞાન થાય. પણ એ જ્ઞાન અનુભવથી થવું જોઈએ, વાંચનથી નહીં. વાંચીએ કે બધું થાય, નકશાની જેમ છે, નકશા દ્વારા પહોંચી શકાય. પછી આ પુણ્યાયનું બધા કહે ને કે આની પૂર્વની પુણ્યાય હતી, પુણ્યાય કામ લાગી, તો પુણ્યાય એટલે શું એમ, અને એના દ્વારા એ પ્રાપ્ત થાય, જમા કઈ રીતે થાય? પુણ્ય પુરુષાર્થ છે, તમારું સારું કાર્ય હોય, જમા થયેલું હોય, એ ઈશ્વર દ્વારા મળવાનું જ છે. પાપ કે પુણ્ય ન્યાય દ્વારા મળવાનું છે, ઈશ્વર ન્યાય કરે જ છે. ઘણા મહાપુરુષો કહે ને કે આશીર્વાદ આપે એટલે પ્રારબ્ધમાં ન હોય એ વસ્તુ આપી દે. એ વાત સાચી કે? તો લાઈન લાગવું જોઈએ ને. જેટલા જે મોટા હોય સંત મહાપુરુષો હોય તો લાઈન લાગે ને, આપણે ભાઈ પાપ ધોવાઈ જાય, પુણ્ય પ્રાપ્ત થઈ જાય. એવું કરાવો નહીં, કોઈ સંતને બેહાડી દો ગાદીએ અને પગે લાગવા માંડો, આશીર્વાદ લેવા માંડો. એ તો એક વિવેક છે, સજ્જન પુરુષોને માન આપવાનો વિવેક છે. તમે એને પગે લાગો તે આશીર્વાદ આપે, એ એક વિવેક છે, અને એ વિવેક એક સંસ્કાર છે. અને એ સંસ્કારથી માણસને એકબીજાને ભાવ રહે, વધી રહે કે આ ગુરુ શિષ્ય છે, આ મહાપુરુષ છે, આ સંત છે. એ સંતના વિવેકનું મૂલ્ય એ ગુણ છે, નકર સંત કોઈ બને નહીં. તમે એ માનને વિવેક નહીં આપો તો સંતની પછી કોઈને જરૂર નહીં રહી. અને જે માન આપો, આદર્શ આપો, તેનું સુકૃત વધે. સુકૃત વધતા પછી સમાજને એમ થાય કે આ મહાન, આ એટલા બધા એને માને છે, તેમાં કાંઈક હશે ને, બરાબર. એટલે એની વાત 2-5 જણા સાંભળે એટલે કોઈ એનું પુણ્ય પ્રાપ્ત કરી લે, એ જ પુણ્ય કહેવાય, પુરુષાર્થ. શૂન્ય કા નામ પ્રથમ ભક્તિ છે. સાંભળવું જ નથી તો એને પુણ્ય ન મળે, સાંભળે એને મળે. સારું સત્સંગ સાંભળો, એ જ પુણ્ય તમારું જમા થતું જાય. તેમાંથી સત્સંગમાંથી ક્યારેક ઈશ્વર આવે તમારું જોડાણ થઈ જાય. પણ જેને ધ્યાન જ નથી સાંભળવાનું, એ કોઈથી જ્ઞાન પ્રાપ્ત ન થાય. સત્સંગ વગર તો કાંઈ થાય જ નહીં. પણ સત્સંગ મહાપુરુષનો હોવો જોઈએ. પછી સંતોએ ત્યાં સુધી કીધું છે કે શેતાનના આશીર્વાદ લેવા કરતા સંતોનો શ્રાપ હારો. પાખંડી વ્યક્તિ હોય, સંતના નામે કે ધર્મના નામે ઊભો હોય, જેમ સિંહના ખોળમાં સાળિયું બેઠું હોય, એમ એ પાખંડી સંતના રૂપ લઈને બેઠો હોય, એવા શેતાનના આશીર્વાદ લેવા અને એને સમર્થન આપવું. એટલે એના આશીર્વાદ લીધા સમર્થન આપ્યું કે નહીં પાપને, શેતાનને. હવે સમર્થન આપ્યું, 10 જણા કે આનામાં કાંઈક હશે, એટલે બીજા તો ફસાવાના ને. એટલે એવાને માને ન અપાય, એને વાણીથી નહીં માન ન અપાય. આવો એને દૂર રખાય વાણીથી. એટલે શેતાનથી દૂર રહેવું. શેતાન જે પાખંડ કરતો હોય, અંધવિશ્વાસમાં જેને નાખતો હોય, એનાથી દૂર રહેવું. બરાબર. આમાં સમાધાન ન થયું તો કયો, હવે લાંબુ થયું. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.